રાજકોટની અંદર જે ગેમ ઝોન અગ્નિકાંડ બન્યો તેને લઈને 27 થી 28 લોકોના એ અગ્નિકાંડની અંદર મૃત્યુ થયા છે અને તપાસ શરૂ થઈ ચૂકી છે. આપણી સાથે અત્યારે તમે જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, બાર એસોસિએશનના ઉપપ્રમુખ સુરેશભાઈ ફળદુ આપણી સાથે જોડાયેલા છે. એમની સાથે વાતચીત કરવી છે આખી ઘટનાને લઈને. તપાસ શું કહી રહી છે, કોણ કોણ આના અંદર સંડોવાયેલું છે, કેવા પ્રકારના પગલાં લેવાઈ રહ્યા છે, બધી જ માહિતી એમની પાસેથી જાણવી છે. અને આશય એટલો જ માત્ર છે કે જે પરિવારજનોએ પોતાનું સ્વજન ખોયું છે એમને ન્યાય મળે એ દિશામાં તપાસ થાય. સુરેશભાઈ, સૌથી પહેલા તો જમાવટમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. સુરેશભાઈ, રાજકોટની અંદર જે ઘટના બની બહુ જ દુઃખદ અને જેણે પણ એ દ્રશ્યો જોયા છે, નથી જોયા અને જેણે સાંભળ્યું પણ છે એનું પણ હૈયું કંપારીથી, એના હૈયામાં પણ એક પ્રકારની કંપારી છૂટી ગઈ અને હૈયું હચમચી ગયું છે. આખી ઘટનાની અંદર અત્યાર સુધી જેટલી પણ ઘટનાઓ બની, આપણે જોઈએ છીએ કે ન્યાય માટે પરિવારજનો હજુ પણ વલખા મારી રહ્યા છે. સુરતનું એ તક્ષશિલા કાંડ હોય, મોરબીની દુર્ઘટના હોય કે પછી વડોદરાની હોય કે અમદાવાદની હોય, રાજકોટની આ દુર્ઘટના બની છે અને કમનસીબી એ છે કે તપાસ હજુ ચાલી રહી છે અને અધિકારીઓ જે છે એની સંડોવણી આના અંદર ખુલી છે. 4 વર્ષથી આ ચાલતું હતું અને સવાલ એ જ થાય કે જો 4 વર્ષથી ચાલતું હતું તો અધિકારીઓના ધ્યાનમાં કેમ ના આવ્યું? અને આ કેસની તમે બહુ બારીકાઈથી કેસ પર નજર રાખી રહ્યા છો. અત્યારે આ કેસની અંદર સૌથી પહેલા તો સ્ટેટસ શું છે? અત્યારે સ્ટેટસમાં જોવા જઈએ તો ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. જેમ જેમ આરોપીઓને રિમાન્ડ ઉપર સોંપતા જવામાં આવ્યા, એમ રિમાન્ડની ઇન્વેસ્ટિગેશન દરમિયાન એક પછી એકના સ્ટેટમેન્ટ દરમિયાન કોઈને કોઈની સંડોવણી ખુલતી જવા પામેલ છે. ઇન્વેસ્ટિગેશન એકદમ પ્રોગ્રેસ છે, નાજુક તબક્કામાં ચાલી રહ્યું છે. આપણે જોયું કે ગઈકાલે નામદાર અદાલતમાં કોર્પોરેશનના 4 અધિકારીઓને રજૂ કરવામાં આવેલા. એમાંથી એક ફાયર વિભાગના હતા, એક ટાઉન પ્લાનર ઓફિસર સાગઠિયા હતા અને 2 એટીપીઓ હતા. તો આવા અધિકારીઓને, આવા ઉચ્ચ અધિકારીઓની સંડોવણી ખુલેલી હોય એવી આ પ્રથમ ઘટના છે. આવી આપણે જોયું હોય તો ગુજરાતમાં આવી અનેક ઘટનાઓ ઘટેલી છે. હર વખતે જે કોઈ જવાબદારો હોય એ સંપૂર્ણ બધા જવાબદારોની સંડોવણી થતી ન હતી. કોઈ અધિકારીઓ છે, કોઈ તંત્રના અધિકારીઓ છે, હર વખતે છટકી જતા હતા. આ વખતે સતત રાજકોટ બાર એસોસિએશન પણ આમાં ₹1 ચાર્જ કર્યા વગર ભોગ બનનાર પરિવારની વારે આવેલ છે અને સતત ઇન્વેસ્ટિગેશન ઉપર પણ મોનિટરિંગ કરી રહેલ છે. એ ઉપરાંત જેટલા લોકોને અત્યાર સુધીમાં તબક્કે રિમાન્ડમાં રજૂ કરવામાં આવેલા, એવે હરેક રિમાન્ડમાં અમો લોકોએ આર્ગ્યુમેન્ટ કરેલ છે. અને પ્રથમથી જ જ્યારે ઘટના ઘટેલી ત્યારથી જ અમારી પહેલી આર્ગ્યુમેન્ટ એ હતી કે આ કોઈ એકાએક ઘટેલી ઘટના નથી, આમાં તંત્રની સંડોવણી છે. કારણ કે પેટ્રોલિયમ પ્રવાહી ત્યાં સ્થળ ઉપર હોય તો પુરવઠા વિભાગ આવે, લોડ પીજીવીસીએલ નો જોવામાં આવે તો પીજીવીસીએલ જે રીતે કનેક્શન આપી દીધેલ છે કોઈ પણ પ્રકારની ખરાઈ કર્યા વગર, તો પીજીવીસીએલ ની સંડોવણી આવે. કોર્પોરેશનના અધિકારીઓ છે એને કોઈ પણ પ્રકારના પરવાના આપ્યા વગર, લાયસન્સો આપ્યા વગર બે રોકટોક નફાખોરી કરવા દીધેલી, એના કારણે કોર્પોરેશનના અધિકારીઓની સંડોવણી આવે. અને આ રીતે ચાલતી બેકાયદેસર, બેકાનૂની ઘટનાઓ જેને પોલીસે નજરઅંદાજ કર્યા વગર, કોઈ પણ ચકાસણી કર્યા વગર લાયસન્સો આપી દેવામાં આવેલા હોય, ત્યારે આ ઘટના કોઈ માત્ર એક નફાખોરી રળવા માટે જે લોકોએ ટીઆરપી ગેમ ઝોન બનાવેલું એ એકમાત્ર જવાબદાર નથી. જો શરૂઆતથી જ આ ઘટના અટકાવી દેવામાં આવેલ હોત તો આજે 28 પરિવારોને ઘરે આંસુ પડતા ન હોત. એથી વિશેષ આજથી 1 વર્ષ પહેલા આ જ જગ્યા ઉપર આ જ પ્રકારે વેલ્ડિંગથી આગ લાગેલી હતી. તે રેકડ ઉપરની ઘટના છે. જે તે વખતે ફાયર ઓફિસરો પણ ત્યાં સ્થળ ઉપર ગયેલ છે. તો એ ઘટના સંબંધે જે તે વખતે ફાયર સેફટીના કોઈ સાધનો નહોતા, એ પણ એના નોલેજમાં હતું. તેમ છતાં એ ઘટનાને શા માટે દામી દેવામાં આવેલી? જો એ વખતે નક્કર પગલા લીધેલ હોત તો આજે 28 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવેલ ન હોત. બીજું જોવામાં આવે તો આ ટીઆરપી ગેમ ઝોનમાં ઇલીગલ કન્સ્ટ્રક્શન કરવામાં આવેલ હતું. એ ઇલીગલ કન્સ્ટ્રક્શન અન્વયે 1 વર્ષ પહેલા ટીપીઓ શાખા દ્વારા એને નોટિસ આપવામાં આવેલ છે. એ 7 દિવસની નોટિસ હતી. 7 દિવસમાં ઇલીગલ કન્સ્ટ્રક્શન છે એ દૂર કરવાની વાત હતી.
એ ઇલીગલ કન્સ્ટ્રક્શન દૂર કરવાનો સમય પૂર્ણ થઈ ગયેલો, તેમ છતાં ઇલીગલ કન્સ્ટ્રક્શન દૂર નથી થતું તો આગળની શું કાર્યવાહી? એ નોટિસ ફાઇલે કરેલી કે કોઈની રાજકીય દબાણ હેઠળ એ દબાવી દેવામાં આવેલું કે કોઈ આર્થિક ગેઇન લેવામાં આવેલો? કયા કારણોસર ત્યાંથી આગળની કોઈ કાર્યવાહી ન થઈ? અને જો જે તે વખતે આગળની કાર્યવાહી થયેલ હોત, ઇલીગલ કન્સ્ટ્રક્શન દૂર થયેલ હોત અને રાજકોટ મહાનગરપાલિકાએ પોતાની જો ફરજ બજાવેલી હોત તો આ ટીઆરપી અગ્નિકાંડની ઘટના ઘટેલ ન હોત, તો આજે આ 28 પરિવારના માળા છે એ વિખાયેલા ન હોત. એથી વિશેષ જોવામાં આવે તો જે જગ્યા છે ટીઆરપી ગેમ જે જગ્યાએ ચાલી રહી હતી એ જગ્યા છે એ રહેણાંકના હેતુ માટે એને થયેલી જગ્યા હતી. એ કોઈ પણ શરત ફેરફાર કરાવ્યા વગર ત્યાં કોમર્શિયલ બિઝનેસ ચાલુ કરી દેવામાં આવેલો, એ પણ તપાસ દરમિયાન ખુલવા પામેલ છે. એથી વિશેષ જગ્યા એક અને એ જગ્યા ઉપર ધવલ કોર્પોરેશન અને રેસવે એન્ટરપ્રાઇઝ આ બે પેઢીઓ છે, એ બે પેઢીઓના ભાગીદારો જોઈન્ટ થઈ અને આખી આ ટીઆરપી ગેમ ઝોન ઉભો કરવામાં આવેલો, આવું પણ તપાસ દરમિયાન ખુલવા પામેલ છે. એ જગ્યાના માલિક છે, એ જગ્યાના માલિક પણ આ રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદારો હતા, એટલે માલિક કમ ભાગીદારો છે એવી પણ હકીકતો તપાસ દરમિયાન રેકોર્ડ પર આવેલ છે. અને તપાસ દરમિયાન બારીકાઈથી ઇન્વેસ્ટિગેશન કરતા આમાં કયા ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સંડોવાયેલા છે, એ ઉપરાંત આમાં એક્સપ્લોઝિવ એક્ટ, પેટ્રોલિયમ એક્ટ આવી કોઈ કલમો એફએસએલ બાદ લગાવવામાં આવે એવી પણ શક્યતા છે. એફએસએલ નો રિપોર્ટ હજી આવેલો નથી. એફએસએલ નો રિપોર્ટ આવે એટલે એ હકીકત પણ સ્પષ્ટ થઈ જશે. એથી વિશેષ 3500 લીટર પેટ્રોલ ડીઝલ સ્ટોરેજ થઈ જાય એવી ત્યાં ટેન્ક પણ મળેલ છે. એથી વિશેષ જ્યારે સૌથી મહત્વની વાત છે કે એ મુદ્દે હજી સુધીમાં ઇન્વેસ્ટિગેશન કેમ થયેલ નથી, કારણ કે હું વિક્ટીમનો એડવોકેટ છું. વિક્ટીમ પરિવારે નજરે જોનાર વ્યક્તિઓએ મારી પાસે અહીંયા વ્યથા ઠાલવેલ છે. એમાં ટીઆરપી ગેમ ઝોનના આગ લાગતા એના માલિક દ્વારા એવું કહેવામાં આવે છે કે ભાઈ કોઈ ઉપર ન જશો, બ્લાસ્ટ થશે. આ પ્રકારના વિડિયા ફરે છે બધી જગ્યાએ. તો જેના બાળકો હતા ઉપર જવા કોશિશ કરતા હતા એને અટકાવવામાં આવ્યા અને એનું એવું કહેવામાં આવેલું કે ઉપર ન જશો, બ્લાસ્ટ થશે. તો બ્લાસ્ટ થશે એવી કંઈક વસ્તુ આ ટીઆરપી ગેમ ઝોનમાં રાખવામાં આવેલી હતી. એ શું વસ્તુ હતી? દરેક જનતાએ જોયેલું છે કે 2 બ્લાસ્ટ થયેલ છે, 2 બ્લાસ્ટ થયા અને તમામ વ્યક્તિઓના અવાજ બંધ થઈ ગયેલા. તો એ બ્લાસ્ટ થયેલ એ વસ્તુ શું હતી? અને મહત્વની બાબત એ છે કે આ પહેલી એવી ઘટના છે કે પહેલી એવી જગ્યા છે, બનાવવાળી સ્થળ છે કે જે જગ્યાએથી પોલીસ બંદોબસ્ત મૂકી જગ્યામાં કોઈ ફેરફાર કરવાની જગ્યાએ જગ્યા ઉપરથી પુરાવાનો નાશ કરવામાં આવ્યો અને એ જગ્યા ઉપરથી બધી જ વસ્તુ છે એ સામાન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે કંઈ ખડકેલું હતું એ બધું ત્યાંથી દૂર કરીને પટ કરી દેવામાં આવેલો અને તાત્કાલિક ધોરણે કરી દેવામાં આવેલ, જેથી સત્યતાના મૂળ સુધી પહોંચવામાં પણ ખલેલ પહોંચે એવી ઘટના ઘટેલ છે. એ કયા કારણોસર, કોના ઈશારે, કઈ રીતે થયું એ પણ એક મુદ્દો છે. એટલે આ રીતે જોવામાં આવે તો એક માત્ર તંત્રની બેદરકારી, તંત્ર દ્વારા નફાખોરોને નફાખોરી કરવા માટેનો જે પીળો પરવાનો આપ્યો કોઈ ત્યાં ડોકાતું નથી. અને તંત્રના અધિકારીઓ સમયાંતરે ત્યાં પોતાના પરિવાર લઈને જાય છે ત્યારે પણ એ લોકોને કોઈ વસ્તુ દેખાતી નથી કે અહીંયા કોઈ પણ પ્રકારના પરવાના નથી, લાયસન્સ નથી. એથી વિશેષ જયારે 1 વર્ષ પહેલા આગ લાગે છે, 1 વર્ષ પહેલા કન્સ્ટ્રક્શન રિમૂવ કરવા માટે જયારે નોટિસ આપવામાં આવે ત્યારે પણ એના નોલેજમાં છે કે આવી કોઈ વસ્તુ નથી. તો શા કારણોસર એ વસ્તુ જે તે સમયે અટકાવવામાં ન આવેલ, એ સમયે કોણ કોણ જવાબદારો હતા, એ ઉપરાંત આટલી 21 થી 2021 થી આમ શરૂ થયેલું છે ત્યારથી અત્યાર સુધીમાં કયા તંત્ર દ્વારા, કયા ડિપાર્ટમેન્ટ દ્વારા સમયાંતરે કોઈ પણ ચકાસણી કર્યા વગર લાયસન્સો આપવામાં આવેલ છે, અથવા લાયસન્સો નથી તો શા માટે આ ખાડા કાન કરવામાં આવેલ છે. આ તમામ મુદ્દાઓ સંબંધે જો બારીકાઈથી ઇન્વેસ્ટિગેશનની ટીમ છે એ અભ્યાસ કરે અને એ સંબંધે ઇન્વેસ્ટિગેશન કરે. એ ઉપરાંત જે આરોપીઓ અત્યારે પોલીસ કસ્ટડીમાં છે એ રિમાન્ડ ઉપરના આરોપીઓને ક્રોસ ઇન્ટ્રોગેશન કરાવી એકબીજાને પૂછવામાં આવે અને સત્યતાના મૂળ સુધી પહોંચવામાં આવે તો હજી મને એવું લાગે છે કે હજી આમાં ઘણા બધા ડિપાર્ટમેન્ટના અધિકારીઓની સંડોવણી ખુલવા પામે એવું જણાઈ આવે છે.
જી, ચોક્કસથી સુરેશભાઈ, આ જે તંત્રની મીઠી નજર ન હોત તો કદાચ અત્યારે આ જે ઘટનાકાંડ થયો અને જે પરિવારજનોએ પોતાના મૃતકો ગુમાવ્યા ન જ થયું હોત અને ન જ થવું જોઈએ. પણ એક સવાલ એ પણ છે કે લગભગ 2014 થી હું ખોટી ના હોઉં તો હા. જે એમડી સાગઠિયા છે એ ત્યાં હા. ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે છે. એમની રહેમ નજર હેઠળ આ બધું ચાલતું હતું અને હવે એમની ધરપકડ થઈ ચૂકી છે અને તપાસ ચાલી રહી છે. એમના પહેલામાં કયા-કયા આરોપો એમના પર લાગ્યા છે અને કંઈક એમની સંપત્તિ પરની તપાસ થવી જોઈએ એવી પણ માંગ છે. 75,000 નો પગારદાર અને બંગલો એમનો કરોડોનો નીકળે છે. આવા તો અનેક પુરાવાઓ એમની સામે આવ્યા છે. એમના પર કયા પ્રકારની તપાસની માંગ આપે કરી છે? ગઈકાલે એમડી સાગઠિયાને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવેલ, એ ઉપરાંત એની સાથેના 3 આરોપીઓને રજૂ કરવામાં આવેલ. એ વખતે પણ નામદાર અદાલતમાં મારી પહેલી જ આર્ગ્યુમેન્ટ રહેલ હતી કે આ કોઈ લેમેન નથી, આ કાયદાના જાણકાર છે. આ સાગઠિયા કે જે 10 વર્ષથી 3 સરકારો બદલાઈ ગઈ તેમ છતાં એક જ હોદ્દા ઉપર, કી પોસ્ટ ઉપર આ ફરજ બજાવી રહ્યા છે. આ કોની મીઠી નજર હેઠળ આ કી પોસ્ટ ઉપર આટલો વર્ષો સુધી એક જ જગ્યાએ એને ફરજ બજાવેલ છે. એ ઉપરાંત આ વ્યક્તિના સમય અરસા દરમિયાન જ આ બધી જે કઈ ઘટનાઓ ઘટેલી છે, અગાઉ જોવામાં આવે તો શરતનો ભંગ કરી અને એક જગ્યા ઉપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય છે. એક પણ રાજકોટમાં ઈટ માંડવી હોય તો એવી કહેવત છે, એવું કહેવાય છે કે સાગઠિયા સાહેબને પૂછ્યા વગર રાજકોટમાં ઈટ મંડાતી નથી, રોડ ઉપર એક માંડવો પણ નથી નાખી શકાતો. તો આ સાગઠિયા સાહેબ આ પોસ્ટ ઉપર હતા અને 3 માળનું ફેબ્રિકેશન ઊભું થઈ જાય છે. એ ફેબ્રિકેશન ઊભું થઈ જાય છે ત્યાં ગેમ ઝોન આખો ઊભો થઈ જાય છે. તો આટલા સમયગાળા દરમિયાન એને શા માટે આ જગ્યા ઉપર જઈ અને કોઈ તપાસણી કરેલી નથી? શા માટે કોઈ પરવાના સંબંધે કોઈ માંગણી નથી કરેલી કે એને કોઈ પૂછપરછ કરવામાં નથી આવેલી? અને શા કારણોસર આ ગેમ ઝોન કોઈ પણ પ્રકારના લાયસન્સ વગર, ફાયર સેફટીના પ્રિકોશનના સાધનો વગર આ ગેમ ઝોનને બે રોકટોક એને ચાલવા દીધું? એમાં 100% આ એક જ હોદ્દા ઉપર છે. હવે આ માણસ એવું પણ કહી શકે એમ નથી કે હું આ હોદ્દા ઉપર નહોતો, મારી ફરજ કોઈ બીજી જગ્યાએ હતી, મારામાં આ વસ્તુ આવી શકતી નહોતી, એવું પણ એ કહી શકે એમ નથી. એ રેકોર્ડ પરની હકીકત છે. તો 100% આની મીઠી નજર હેઠળ જ આ આખું ઊભું થયેલું છે એવું ચોક્કસપણે કહી શકાય. નહીતર રાજકોટની અંદર કોઈ વસ્તુ ઇલીગલ કન્સ્ટ્રક્શન કે કોઈ પણ બાબત હોય તો સાગઠિયા સાહેબની ત્યાં નજર હોય જ. પણ આ એક ટીઆરપી ગેમ ઝોન ઉપર કેમ એની નજર ન હતી, અથવા નજર હતી તો શા માટે છાવરવામાં આવેલ, એ પણ એક મુદ્દો છે. એ ઉપરાંત એસીબીની ટીમ પણ કાર્યવાહી કરી રહેલ છે અને જાણવા મળેલ માહિતી મુજબ 70,000 ના પગારદાર આટલી બધી સંપત્તિ ધારણ કરી ન શકે. એની આવક કરતા અનેક ગણી બેનામી સંપત્તિઓ હોવાનું તપાસ દરમિયાન પણ ખુલવા પામેલના સમાચાર મળી રહ્યા છે. અને હજુ તો ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. હજી એ આંખ ક્યાં સુધી પહોંચે એ પણ એક ચર્ચાનો વિષય છે. એટલે દરેક જગ્યાએ જોવામાં આવે તો જે માણસ છે આ માણસને 12 દિવસના રિમાન્ડ ઉપર સોંપવાનું કારણ જ એ હતું કે અમારી આર્ગ્યુમેન્ટ હતી કે આ માણસને કોઈ સહેલાઈથી જવાબ નહીં આપે, કારણ કે આ લોના જાણકાર છે. લોના જાણકાર છે એટલું જ નહીં, એ સારા પોસ્ટ ઉપર ફરજ બજાવતા અધિકારી છે. તો એને જ્યારે કોઈ ઇન્વેસ્ટિગેશન દરમિયાન ક્વેશ્ચનરી કરવામાં આવશે ત્યારે એ ઇઝીલી જવાબ નહીં આપે અને સત્યતાના મૂળ સુધી પહોંચવા માટે મેક્સિમમ એને 14 દિવસના રિમાન્ડ મળે તો જ ક્રોસ વેરિફિકેશનમાં આ હકીકત બહાર આવે. એ ઉપરાંત આ અધિકારી આ કી પોસ્ટ ઉપર રહી અને હજી આવા બીજા કેટલા લોકોને છાવરી અને ક્યાં બીજા આવા કૌભાંડો આચરેલ છે, કેટલા આર્થિક ગેઇન માટે થઈને આવા ગેરકાયદેસરના બે રોકટોક ધંધાઓ કરવા દીધેલ છે, એ પણ ઇન્વેસ્ટિગેશન દરમિયાન જ આખી હકીકતો બહાર આવી શકે તેમ હોય. એટલા માટે આ કી પોસ્ટ ઉપર આટલા વર્ષથી આ રહેલ વ્યક્તિ છે, એ આટલા બધા કદાવર છે, એ પદાધિકારીઓના કારણે જ આ વસ્તુ શક્ય બને. અને 14 વર્ષથી, માફ કરશો, 2014 થી અહીંયા હતા, આટલા બધા વર્ષો થઈ ગયા અને પછી ગેમ ઝોન બન્યું અને એમનું ધ્યાન ના હોય એવું કેવું જાય? એવું કેવી રીતે બની શકે? એટલે રાજનેતાઓની પણ એમના પર કોઈ સારા એવા આશીર્વાદ હોય એવું બની શકે? કોઈ કી પોસ્ટ ઉપર લાંબો સમય સુધી ફરજ બજાવી હોય તો કોઈને કોઈ લોબિંગ હોય, કોઈના આશીર્વાદ હોય,
તો જ એ વસ્તુ શક્ય બને. અહીં સરકારી હોદ્દા ઉપર ફરજ બજાવતા વ્યક્તિઓને 3 વર્ષ પૂરા થાય એટલે કોઈને કોઈ જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવતા હોય છે, અંદરની કોઈ પણ શાખાઓમાં ટ્રાન્સફર કરવામાં આવતા હોય છે, પરંતુ કી પોસ્ટ ઉપર લાંબો સમય હોય તો એનો મતલબ જ એવો છે કે કોઈ એનું લોબિંગ હશે અથવા કોઈના એના આશીર્વાદ હશે. સુરેશભાઈ, જ્યારે એમને રજૂ કરવામાં આવ્યા ત્યારે આજે એમની પાસે કંઈક ડિમોલિશનની ફાઇલ હતી. એ કેવી રીતે બની શકે? જો એ મુખ્ય આરોપી હોય તો એમની પાસે ફાઇલ કેવી રીતે આવી શકે? અમે તો નામદાર અદાલતની અંદર આર્ગ્યુમેન્ટ માટે બેઠા હતા. એ જ્યારે આ એમડી સાગઠિયા કોર્ટમાં પ્રવેશ કરે છે ત્યારે એના હાથમાં અમે ફાઇલ પ્રથમ વખત જોયેલી. ફાઇલ જોયેલી એ એના એડવોકેટને ડિક્ટેશન આપી રહ્યા હતા. ત્યારે એ ફાઇલમાંથી જોઈને ડિક્ટેશન આપતા હતા. એટલે અમારા પણ ધ્યાન ઉપર આવેલ અને કોર્ટનું પણ અમે ધ્યાન દોરેલ કે ભાઈ પોલીસ કસ્ટડીના આરોપી છે, એની પાસે એક હાથમાં ફાઇલ છે, તો એ ફાઇલ એની પાસે ક્યાંથી આવી? તો એની પાસે જે ફાઇલ છે એ આ તબક્કે ઇન્વેસ્ટિગેશન ઓફિસરને સુપ્રત કરવામાં આવે, આવી અમારી અદાલતને રજૂઆત હતી. અદાલતે એ ફાઇલ છે જે તે વખતે ઇન્વેસ્ટિગેશન ઓફિસરને સોંપી દીધેલી. એટલે એ જે ફાઇલ છે એ તંત્રના મીડિયાના માધ્યમથી અમને જાણવા મળેલ હકીકતો મુજબ જ્યારે અમે કોર્ટમાં રિમાન્ડની આર્ગ્યુમેન્ટ પૂરી કરી અને નીચે જ્યારે અમે કોર્ટની નીચે આવેલા ત્યારે અમને મીડિયાએ વિડીયો બતાવેલો કે આ ફાઇલ છે એ જ્યારે પોલીસ સ્ટેશનથી નીકળે છે એ વખતેથી એના હાથમાં ફાઇલ છે અને એ ફાઇલના માધ્યમથી એ પોતાને પહેરાવેલી હાથકડી છુપાવવામાં આવતી હોય એવું દેખાઈ આવે છે. એટલે ફાઇલ શરૂઆતથી છે. ત્યારે અમે એને કહેલ કે ભાઈ ફાઇલ એની પાસે ક્યાંથી આવેલી એ અમને ખ્યાલ નથી, પરંતુ અમે એના હાથમાં ફાઇલ જોયેલી. અને જ્યારે એ આરોપીને પૂછવામાં આવે છે, આરોપીના એડવોકેટને, ત્યારે આરોપીના એડવોકેટ પણ ત્યાં હાજર છે. અને જાણવા મળેલ માહિતી મુજબ એ ફાઇલ છે એ શરૂઆતથી એમડી સાગઠિયાએ જે કાંઈ પોતાના ઉપર એલિગેશન છે એ એલિગેશનના જવાબ આપવા માટે ડોક્યુમેન્ટરી ફાઇલ પોતાની પાસે રાખેલ હોય એવું પણ બની શકે. અને પોલીસ ઓફિસરોને જવાબ આપવા માટે એ ફાઇલમાંથી પણ એને વિગત આપતા હોય અને આપવા માટે પણ રાખેલ હોય એવું પણ બની શકે. એ ઉપરાંત અદાલતમાં એના એડવોકેટને એમાંથી ડિક્ટેશન આપવા માટે અથવા કાગળ બતાવવા માટે એની પાસે એને ફાઇલ રાખેલ હોય એવું પણ બની શકે. પરંતુ સવાલ એ છે કે એની પાસે ફાઇલ ઇન્વેસ્ટિગેશન ઓફિસર પાસે એ ગયા ત્યારે સાથે લઈને ગયેલા, વિકલ્પે એ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું હતું, પોલીસ કસ્ટડીમાં હતા ત્યારે કોઈએ ફાઇલ આપેલી, વિકલ્પે ત્યાંથી ફાઇલ સાથે લઈને આવેલા તો એ ફાઇલ સાથે રાખવા માટે એને કોઈએ કાનૂની સલાહ આપેલી કે શું હતું, એ બધા ઇન્વેસ્ટિગેશનના વિષય છે. અધિકારીઓની જેમની તપાસ ચાલી રહી છે એ લગભગ તો મોટા ભાગની ઘટનાઓમાં એવું થતું હોય કે કાં તો આરોપીઓ હોય જામીન પર છૂટી જતા હોય અને કાં તો એમના પર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. આખી રાજકોટની જે ઘટના છે, સૌ કોઈને એક જ આશા છે કે તમામ ઘટનાની અંદર જે મૃતકો છે એમને ન્યાય મળે, તો જ એમને સાચી શ્રદ્ધાંજલિ હશે. અને આ વખતે આ જે ઘટના બની છે હવે પછી ફરી આ ઘટનાનું પુનરાવર્તન ન થવું જોઈએ. આખા કેસમાં જે કલમો લગાવવામાં આવી છે, જે પ્રકારની શરૂઆતથી એફઆઈઆર કરવામાં આવી હતી, કેટલા પ્રકારની ખામીઓ એના અંદર હતી, અને હજુ એ તમને લાગી રહ્યું છે કે જે પ્રકારે તપાસ ચાલી રહી છે એમાં હજુ વધારે કડકાઈ લાવવાની જરૂર છે અથવા તો કોઈ ખામી હજુ ત્યાં પણ છે? ગુજરાતમાં ઘણી બધી આવી ઘટનાઓ ઘટી. આ પેલો એવો ઇતિહાસ છે કે કોઈ બાર એસોસિએશને આવી ઘટનામાં મૃતકો પરિવારજનોની વહારે આવી આખી બાર એસોસિએશનની બોડીએ એક પણ રૂપિયો ચાર્જ કર્યા વગર ભોગ બનનાર વિક્ટીમના વહારે રહી અને કેસ લડવાનો, અને સામે આરોપી વતી કોઈએ એડવોકેટ તરીકે રોકાવું નહીં, પોતાની નૈતિક ફરજ સમજી આ પ્રકારનો ઠરાવ કર્યો. વિક્ટીમ પરિવાર વતી અમે વકાલતનામા ફાઇલ કરેલ અને વિક્ટીમ પરિવાર વતી અમે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર અમે લડત લડવાનું શરૂ કરેલ. આ લડત લડવાની શરૂઆત કરવાનું કારણ જ એ કે આ ઘટનાને યાદ કરતા અત્યારે પણ શરીરમાંથી કંપારી છૂટે એવી આ ઘટના છે. નાના નાના ભૂલકાઓ જેને દુનિયા શું એને ખબર નથી, આ ધરતી ઉપર પગ દીએ હજી એક ખિલોનાની જેમ રમતા શીખે, એ વેકેશનમાં એ રમવા જાય અને 800 ડિગ્રી તાપમાં એ જીવતા બળે, એ ઘટનાને યાદ કરવી બહુ વસમી છે.
એટલે આ પ્રકારનો જ્યારે આ બનાવ બન્યો ત્યારે હૃદય દ્રવી ઉઠેલ અને અમે એક જ ઝાટકે નિર્ણય કરેલો કે આપણે બાર એસોસિએશને માનવતા દાખવી અને આવી ઘટના ઘણી બધી ઘટેલી, આવી ઘટના ઘટે નહીં અને કોઈ તંત્રની બેદરકારીના કારણે કોઈ બે ફાર્મ આવા ધંધાઓ કરે નહીં અને જેની સંડોવણી હોય એ આમાંથી આબાદ રીતે કોઈ છટકી ન શકે એવા હેતુથી અમે આમાં જોડાયા. ઇન્વેસ્ટિગેશન ઉપર અમારું સતત મોનિટરિંગ છે. કોઈ જગ્યાએ ઇન્વેસ્ટિગેશન ઓફિસરની પણ કોઈ મજબૂરી હશે કે કયા કારણોસર સ્થળ ઉપરથી આ બધું વસ્તુ જે છે મુખ્ય એવિડન્સ છે એ એવિડન્સ ત્યાંથી હટાવી દેવામાં આવેલો. બીજું, આવા ગંભીર બનાવમાં FSL નો આટલા બધા સમયથી રિપોર્ટ કેમ હજી સુધીમાં આવ્યો નથી? કારણ કે FSL નો રિપોર્ટ આવે તો એક્સપ્લોઝિવ એક્ટ હેઠળની સેક્શનો એડ થઈ શકે, એ પણ હજી ખૂબ મહત્વની બાબત છે. અને ઇન્વેસ્ટિગેશન એજન્સી છે એને એક પછી એક આરોપીઓ ઘણા બધા પકડાયેલા છે, એટલે સતત સત્યતાના મૂળ સુધી પહોંચવા માટે એ પણ શ્રદ્ધાંજલિ મળે અને સાચા અર્થમાં એક એ પરિવારને ન્યાય મળે એ માટે એ પણ તપાસ સાચી દિશામાં કરી રહેલ છે. પરંતુ કોઈ જગ્યાએ કોઈ ક્ષતિ રહેવા ન પામે, વહેલામાં વહેલી તકે ઇન્વેસ્ટિગેશન પૂરું થાય, પારદર્શક ઇન્વેસ્ટિગેશન પૂરું થાય, ઇફેક્ટિવ ઇન્વેસ્ટિગેશન પૂરું થાય, વહેલામાં વહેલી તકે ચાર્જશીટ રજૂ થાય અને ચાર્જશીટ રજૂ થયા બાદ એ ટ્રાયલ છે એ તક્ષશિલા કાંડની જેમ પ્રોલોગ ન થાય અને વહેલામાં વહેલી તકે એ ચાર્જશીટ બાદની ટ્રાયલ છે એ ચાલુ થાય અને ભોગ બનનાર જે પરિવાર છે એમાં એને વહેલામાં વહેલી તકે ન્યાય મળે અને આમાં આ બનાવની અંદર કોઈ જવાબદાર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જવાબદાર હોય એ પણ કોઈ છટકી ન જાય એ માટેનું બાર એસોસિએશન સતત મોનિટરિંગ કરી રહેલ છે. આભાર સુરેશભાઈ, આપ જમાવટ સાથે જોડાયા માટે. થેન્ક યુ. તો આ હતા સુરેશભાઈ, બાર એસોસિએશનના ઉપપ્રમુખ, જે સતત બાર એસોસિએશન વતી અને જે ભોગ બનનાર પરિવારો છે એમના વતી આ કેસ પર સતત મોનિટરિંગ કરી રહ્યા છે. સૌ કોઈની આશા એક જ છે કે જે પણ જવાબદારો છે, અધિકારીઓ છે, હોદ્દેદારો છે, પદાધિકારીઓ છે, રાજનેતાઓ જો આની અંદર સંડોવાયેલા હોય અને સાંઠગાંઠ હોય અધિકારીઓ સાથે, તો એ પણ જે કોઈ પણ આ ઘટનાની અંદર સંડોવાયેલું છે એ તમામને કડકમાં કડક સજા થવી જ જોઈએ અને તો જ જે મૃતકો છે એને સાચી શ્રદ્ધાંજલિ આપણે આપી શકીશું. આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન થતા અટકે. આપણે હવે આ બધી જ ઘટનાઓ બનીને એના પરથી આપણે કહી શકીએ કે આપણે દરેક ઘટના વખતે મોડા પડ્યા છીએ. હવે આપણે જાગવાની જરૂર છે જેથી આપણે મોડા ના પડીએ. આપણે વહેલાસરથી ભાગવાનું શરૂ કરવાનું છે જેથી આપણે મોડા ના પડીએ. અને જો આ ઘટના બની છે, આમાં મૌન રહેશું, આમાં ભાગીશું નહીં, આમાં બોલીશું નહીં, તો પછી આ પછી જે દરેક ઘટનાઓ બને એના માટે જવાબદાર આપણે પોતે હોઈશું. કારણ કે અત્યારે આ ઘટના બની છે, આ ઘટના પર જો આપણે બોલીશું નહીં, મૌન રહીશું, તો પછીની ઘટનાઓ માટે આપણે પરવાનો આપી રહ્યા છીએ ઇનડાયરેક્ટલી કે આપણને કશો જ ફેર પડતો નથી. અને એટલા જ માટે અમે સતત પ્રયાસ કરી રહ્યા છીએ કે જે કંઈ પણ થઈ રહ્યું છે એમાં કોઈને પણ છોડવામાં ન આવે. જેની પણ સાંઠગાંઠ હતી અત્યાર સુધી ચાલી, હવે પછી નહીં ચાલે. આ સિસ્ટમનો સડો જે મૂળ સુધી ઊંડે સુધી પહોંચેલો છે એ સડો મૂળિયાથી ઉખેડવાનો છે. જો મૂળિયા ઉખેડી નાખવામાં આવશે તો સડો આપોઆપ દૂર થઈ જશે અને સિસ્ટમ જે છે એ પારદર્શક બનશે. સૌથી પહેલા તો જે અધિકારીઓ, જે રીતે વજુભાઈ વાળા, જેને એડમિનિસ્ટ્રેશનનો અનુભવ છે, જેને રાજકીય અનુભવ છે, એ પણ કહી રહ્યા છે કે સૌથી પહેલા અધિકારીઓને સીધા કરવાની જરૂર છે. આટલા વર્ષોથી આ ચાલ્યું અને દરેક જગ્યાએ કામ તો જ થાય જો તમે રૂપિયા આપો. એટલે આખી જે સિસ્ટમની અંદર સડો ઘૂસી ગયો છે એને દૂર કરવાનો છે અને દૂર કરવાની જવાબદારી સરકારની સાથે સાથે આપણી પોતાની પણ છે. અને એટલે જ કહી રહ્યા છીએ કે બસ હવે બહુ થયું, હવે મૌન રહેવાની જરૂર નથી. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.